વાવાઝોડું આવ્યું હોય ને જો આ બધો કપા ભાંગી ગયો હોય ને ફાળ ખરી ગયો હોય. અમે ખેડૂત મિત્રોને વધ્યા છું અને વ્યાજવા રૂપિયા લાયા હોય ભાંગી ગઈ મોટી જબરી જો વાવાઝોડા. કેમ છો બધા મજામાંથી? નવો વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્ર. આજ ખેડૂત મિત્રોને કેટલી નુકસાની થઈ, વાવાઝોડું વરસાદ હતો તો તમને આ દેખાડી જો પાછળ તમને દેખાય છે અને સરખું બધા ખેતરમાં બતાવી દઉં તો વિડીયોમાં બનાવી. અને આ નુકસાની ખેડૂત મિત્રોને કેટલી જો આ કપા તળી ગયો તો ને આ જો ડાબકા કાળા થઈ ગયા છે. હવે આડો પડી ગયો ને ફાલે ખરી ગયો ને બધું જો ભાંગી ગયો છે આ ખેતરમાં. ભાઈ આ બાજુ મોહરા ખેતર આડા પડી ગયા એ બધા કપાના જાય રહ્યું ને બધું તમને બતાવું. હાલ બધો આડો પડી ગયો હવે હુઈ ગયો કપા જો અહીંયા કણે જાર જો આડી પડી ગઈ ખેતરમાં. તમે જો ઊંધા ખાંડ કપા પીડ્યો એને રાતે એવો વરસાદ આવ્યો ને જો આ વાવાઝોડું બે કાંઈ એટલે કાંઈ ખેડૂત મિત્રને રવા નથી દીધું. અને અહીંયા કણે જો આ ખાટલો રહ્યો શેઠા ઉપર હતો ને જો વશમાં પીડ્યો એટલો પવન હતો રાતે. અને આ બધી જો તમને બતાવ્યું આ બાજુ જારે આડી બધી પડી ગઈ અને બધા ખેતરમાં બધી નુકસાની છે તમને બધું દેખાડ્યું ને તો વિડીયો લાંબો થઈ જાય. અમે મોટી જબરી વાવાઝોડામાં જો એટલું વાવાઝોડું હતું જો પડી હાડ બધો કપા ભાંગી ગયો તમને બતાવ્યો. ખેડૂત મિત્ર વ્યાજવા રૂપિયા લાવીને હાથી આપ્યું હોય, બી લાયા હોય, દવા લાયા હોય, ખાતર લાયા હોય, માંડ બધી વ્યાજવા રૂપિયા લાવીને મહેનત કરીને આવડો કપા કર્યો હોય ને આમાં ખેડૂત મિત્રને કપા ભાંગી ગયો વ્યાજવા રૂપિયા લાયા હોય એ ભરાય નહીં અને કાંઈ વળે નહીં. કેમ કે મહેનત કરેલી પાણીમાં જાય. જો એક દી વાવાઝોડું આવ્યું ને આ બધું કાંઈ વસ્તુ નથી રવા દીધું. બધાને એમ થતું હોય આવડો કપા થઈ ગયો અમે કાંઈ એને નડે નહીં. પણ જો તમે હવે ભાંગી ગયો એ ફાલ ને બાલ બધું ખરી ગયું હોય આમાં શું હતું. એટલે જે ગામમાં નુકસાની કેવી કેવી તમારા બધાને થઈ હોય એ કોમેન્ટમાં જણાવજો કયા કયા ગામમાં. જો અમારા તો આવી નુકસાની જોરદાર થઈ એવું નથી. કપા મકાન છે મકાન ઉડી ગયા હોય, ઝાડવા ભાંગી ગયા છે, માંડવી બગડી ગઈ, ઝાર પડી ગઈ, ઘણી વસ્તુની નુકસાની થઈ ખેડૂત મિત્રને. અને તમને આ બધી બતાવ્યું તો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. જય જવાન જય કિસાન.